મારું નામ અમીર અલી મુસ્તાક મુતવા છે. હું ગોરેવાલી બન્નીનો રહેવાસી છું. બન્ની વિસ્તારની અંદર ગોરેવાલી ભિરંડિયારા મતલબ ભિરંડિયારાથી મેન સંપ હાઉસ છે, જ્યાંથી ગોરેવાલી પાણી સપ્લાય થાય, અને અહીંથી 12 ગામડા અને ભિરંડિયારામાં 10 ગામડા, એમ 24 થી 25 ગામડાઓની અંદર ઉગમણી બન્નીમાં અમુક ગામડા અને બીજા આ ઉધમા, ધોરડો, ગોરેવાલી પંચાયત, હોડકો પંચાયત અને ભિરંડિયારા પંચાયતની અંદર આવતા હોડકો, ડુમાડો, સાડઈ, વડ, વડલી, ગોરેવાલી, પન્નાવારી, આધ્યાંગ, ધોરડો, મીઠડી, ઉધમા, શિણિયાડો, ઉડો અને ઠીકરીયાઠો અને એવા નાની નાની વાંઢો, કર્ણાવલી, એરંડાવાલી, એવી ઘણી બધી વાંઢોની અંદર આ સંપમાંથી પાણી પસાર કરી અને આપવામાં આવે છે, સપ્લાય કરવામાં આવે છે 2-3 કલાક. હવે પ્રશ્ન એ બન્યું છે કે 5 દિવસ નર્મદા બંધ હતી, ત્યારે અહીંના અધિકારીઓને ફોન કર્યો, નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કર્યો કે સ્થાનિક સુપરવાઇઝરને ફોન કરીએ તો એમને કીધું કે નર્મદા અંજારથી બંધ છે. હવે અંજારથી નર્મદા બંધ હતી, રિપેર થઈ ગઈ. ત્યારબાદ એક લાઇન ટ્રેલરનો અકસ્માત થયો અને લાઇન તૂટી 11 kV અને લાઇટ નહોતી એટલે પાણી ઠપ થઈ ગયું. હવે લાસ્ટ 24 થી 48 કલાકથી ત્યાં સ્ટાફની કમી હોવાથી કે પછી ઝાઝુ વર્કલોડ હોવાથી જે તે કારણોસર પાણીનો લાઇન રિપેર ન થઈ, વીજ લાઇન, અને પાણી અમને નથી મળ્યો. હવે 8 દિવસથી અત્યારે પરિસ્થિતિ એવી છે કે 1877માં જે ગરમીનો પ્રકોપ પડ્યો તો એક મહાશય આવ્યો હતો, પ્રલય, એવી ટાઈપની ગરમીઓ પડી રહી છે. બન્ની વિસ્તારની અંદર પશુધન કરતાં માણસો કરતાં સૌથી વધારે પશુધન છે. માણસો કરતાં પશુધનની વસ્તી વધારે છે. 1.5 થી 2 લાખની વચ્ચે પશુઓ છે. હવે આટલા બધા પશુઓ આવી મહાશય અતિશય ગરમીની અંદર જ્યારે 8 દિવસ પાણી ન મળે, એનો સ્ટોક ખાલી થઈ જતો હોય, અને અમુક ગામડા તો એવા છે જેની અંદર વીરડા, જે જૂની પરંપરા, નેસ ખોદીને પાણી પોતાના ઢોરોને પાવામાં આવે છે. તો આવી પરિસ્થિતિની અંદર અમારે સરકારશ્રીને એ કહેવું છે કે એક બાજુ મોટા મોટા દાવા થઈ રહ્યા છે અને સિટિંગ ધારાસભ્યનો પણ ફોન ગયો, છતાં કોઈ અસર ન થઈ. તો આપના માધ્યમથી અમે એ જાણવા માંગીએ છીએ, મારી એ અપીલ છે કે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં હું બન્ની એરિયા ઉપર પ્રેસિડેન્ટ તરીકેની મારી જવાબદારી છે. ઘણી બધી પહેલાં વચ્ચે પણ ઉગમણી બન્નીમાંથી એક માનવ અધિકાર સમિતિના વ્યક્તિએ, કાસમભાઈ નોડિયાએ પણ ફરિયાદ કરી હતી. હવે આજે 20 વર્ષ થયા અને આઝાદીના આપણે 75 વર્ષ મનાવીએ છીએ, છતાં બન્નીને આજે 20 વર્ષથી ઈને એ જ પરિસ્થિતિ. અને તમને એક મહત્ત્વની વાત એ કરું કે તમને આમ તાજુબ થશે કે બન્ની વિસ્તારની અંદર જ્યારે નવેમ્બરથી ફેબ્રુઆરી રણોત્સવ ચાલે તે સમય દરમિયાન પાણીની જરાય પણ કિલ્લત નથી આવતી. તો એનું મતલબ શું થયું કે એ રણોત્સવ માટે જ પાણી આપવામાં આવે છે, બન્નીના પશુધન માટે નહીં. અને બન્નીના પશુધન માટે કોઈ આંખ આડા કાન કરીને કોઈ સાંભળવા તૈયાર નથી. અને રણોત્સવ દરમિયાન રિસોર્ટો છલોછલ થતા હોય અને ટેન્કરો ભરાતા હોય, પૈસાનો વ્યવહાર થતા હોય, વહીવટો થતા હોય, એની ફરિયાદો કરી છે, છતાં એના ઉપર કોઈ અસર નથી. અને તંત્રની ઘોર બેદરકારીઓ આવે. હવે આ પરિસ્થિતિની અંદર જ્યારે એક બાજુ સંસ્કૃતિ બચાવવા માટે કંઈક કેમ્પેનો થઈ રહ્યા છે, માલધારિયત બચાવવા માટે કંઈક કેમ્પેનો અને જાગૃતિના કાંકરેજ ગાયો, હવે કાંકરેજ ગાયોના મોટા મોટા મેળાઓ થાય અને એને પ્રમોટ કરવામાં આવે. બન્નીના ઉડઈ અને ભોજોડો જેવા ગામોમાં ખૂબ ગાયો પાડવામાં આવે છે.